જો મિત્રો આપણે બનાવ્યો બંગલો. કેવો હોય બંગલો કહેજો. अबे साले ખેતર નો ખેલાડી એટલે આપણે આવી ગયા વાડીએ. હાલો જાવી ઘઉંમાં આટોમાં. ઘઉંમાં ઢોરા વારું કરી ગયા. ક્યાંથી આવે ચેક કરવા જવું જોઈશે. તો હાલો જવા દઈએ ચેક કરવા. આ છે આપણું હથિયાર જો મિત્રો. અને આવું કાપવાનું કામ હાલે છે. ઢોરા આવે રેટિયા તો સેંડા બુરવા માટે. શાબાશ! ફાઇનલી બધું આપણે કાપીને કમ્પ્લીટ કરી નાખ્યું. હવે ક્યાંથી આવે ઢોરા જોવાનું. જુઓ મિત્રો બધું કમ્પ્લીટ કરી નાખ્યું. જુઓ ને સહાટિયાની હાલત કેવી કરી નાખી ઢોરાએ ખાઈ ખાઈને. નાકાવાળો એને હાલ લાગતા એવો સહાટિયો કરી નાખ્યો. નક્કી હવે આપણે વાડી આવવાનું ચાલુ કરવું પડશે ઢોરા માટે સ્પેશિયલ જાગવા ટોવા नहीं નાકા વાળતા વાળતા ભૂખ લાગી જઈને ટિફિન આવી તો હાલો ખાઈ નાખી. તમારે ખાવું હોય તો આવતા રહી જાઓ. अच्छी बात बोली आपको अच्छी लगी તમને એમ લાગતું છે આ વાહડા કેમ દેખાડે, પણ પૂરો બ્લોગ જોઈજો. વાહડા શું કામમાં છે તમને દેખાડું. બંગલો બનાવવાનો અહીંયા જો મિત્રો વાયર બાંધી દીધો અને આપણે બંગલો બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. બસ હવે ઉપરથી ખાલી ધાબુ ભરી નાખે એટલું કામ બાકી રહ્યું છે. પછી આપણો બંગલો તૈયાર થઈ જાય. બ્લોગમાં બને રહીજો, તમને એ પણ બતાવું હું. જો મિત્રો ફાઇનલી આપણો બંગલો બની ગયો. કેવો છે એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. હાલો તમને અંદર લઈ જવું બંગલાની અંદર. તો પહેલાં તો જુઓ આ કેવો છે બહારથી તમે જુઓ. પવન બહુ આવે ટાઈટ છે એટલે બનાવવો પડે મિત્રો. ઢોરા આવે રેડિયા ખાવા તો દેવાય નહીં કંઈ. જો ખાટલો છે ને આપણા બધા ગોદડા ને એવું અંદરથી જો કેવો લાગે છે બંગલો આપણો. આ છે આપણું તાબુ. આપણે कमाइला बाबू भाई ऐसे डायरेक्ट बाबू तेरा तो गेम बजाना पड़ेगा. જાગીને પટ્ટો હરગાઈ નાખ્યો રાતે. જો મિત્રો કેવો આવે ઢોરા. હવે આપણે આવ્યા અહીં ઢોરાને ધ્યાન રાખવા તો બળતું કરીને તાપવું જ પડે. ટાઈટ ન વાય. A few moments later.